રાહુલ ગાંધી vs નરેન્દ્ર મોદી કોણ છે વધુ અમીર અને સફળ? જય માતાજી મિત્રો, ભારતીય રાજકારણમાં બે મહત્વના પાત્રો રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી. એક તરફ છે નહેરુ ગાંધી પરિવારના વારસદાર એટલે કે રાહુલ, જેમણે રાજકીય વારસામાં જન્મ લીધો, અને બીજી તરફ છે નરેન્દ્ર મોદી, જેણે સામાન્ય પરિવારથી ઉભરેલા નેતા. આ બંનેની જિંદગીમાં ઘણી રહસ્યમય વાતો છુપાયેલી છે. ત્યારે સવાલ એ છે કે કોણ છે વધારે અમીર અને કોણ પહોંચ્યું છે સફળતાના શિખરે? ચાલો આજે એક જબરદસ્ત વિડીયો સાથે આ બંનેની કથામાં ડૂબી જઈએ. ગાંધી પરિવારમાં જન્મેલા રાજવી એટલે કે રાહુલ ગાંધીનું જીવન મહેમાન ગતિ અને આરામથી ભરેલું લાગે છે, પણ એ પણ સરળ નથી. પંડિત નહેરુ અને ઇન્દિરા ગાંધીના વારસામાં આ પરિવારે દેશનું નેતૃત્વ કરતું આવ્યું છે. રાહુલનું બાળપણ અમીરાત, પેરિસ અને દુબઈના પ્રવાસોથી ભરેલું હતું, પણ સાથે રાજકીય પડકારો અને પડઘમો પણ હતા. આ પરિવાર પાસે ઘરમાળે ઇમારતો, બંગલાઓ અને મિલકતો છે, પણ રાહુલ ગાંધી પોતાની સંપત્તિ વિશે બહુ ગુપ્ત રહે છે. એમના શાસન અને સંપત્તિની આખી દુનિયાને જાણ છે, પણ શું આ એમને સત્યમાં અમીર બનાવે છે? નરેન્દ્ર મોદી, ચાની દુકાનથી વડાપ્રધાન સુધીનો સફર. બીજી તરફ છે નરેન્દ્ર મોદી, જેઓએ સુખ અને વૈભવ વિના એક સામાન્ય પરિવારમાં જન્મ લીધો. નાનપણમાં ચાની દુકાન પર કામ કરી શરૂ કરેલ એ સફર આજે ભારતના શિખર સુધી પહોંચ્યો છે. મોદીના જીવનમાં આકર્ષણ નથી, પરંતુ એક ઠેઠ, મહેનત અને લગન છે, જે કોઈ પણ રૂપિયાથી વધારે મૂલ્યવાન છે. નરેન્દ્ર મોદી પાસે વૈભવી મિલકતો નથી, પણ તેમના માટે દેશ પ્રેમ જ સૌથી મોટી સંપત્તિ છે. શું મોદીનું આ આકર્ષણ પ્રભાવ તેમની મુખ્ય સંપત્તિ બની ગયું છે? રહસ્યમય સંપત્તિ. કોણ છે સાચા અમીર? જ્યારે આપણે વાત કરીએ સંપત્તિની, ત્યારે સવાલ ઉભો થાય કે કોના નામ પર છે ખરેખર વધુ સંપત્તિ? રાહુલ ગાંધીના પરિવાર પાસે અઢળક મિલકતો છે. દિલ્હીઓમાં નાયાબ બંગલાઓ, વિદેશમાં મકાન, રત્ન જડિત હીરાઓ. તેમ છતાં રાહુલ પોતાના રાજકીય જીવનમાં ઘણા સિદ્ધાંતોને અનુસરતા જણાય છે, જેમાં પોતાને ધાર્મિક રીતે નમ્ર બનાવવાનું. તો નરેન્દ્ર મોદી પાસે માત્ર સરકારી મકાન અને એમનું સાદું જીવન છે. છતાં શું આ બંને નેતાઓની જીવનશૈલી અને તેમના નિર્ણયો સાચી સંપત્તિને દર્શાવે છે, કે પછી એમના અંદર કંઈક રહસ્યો છુપાયેલા છે? કોણે હાસિલ કરી છે સાચી લોકપ્રિયતા? બંને નેતાઓની સફળતાને માપીએ તો નરેન્દ્ર મોદીનું આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને વૈશ્વિક મંચ પર તેમની હાજરીએ સત્યમાં તેમને એક વિશિષ્ટ સ્થાન પર પહોંચાડે છે. મોદી કોઈક એવા નેતા છે જેમણે દરેક દક્ષિણ એશિયા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની પ્રભાવશાળી હાજરી આપી છે. રાહુલ ગાંધી પોતાની નરમ અને શાંતિપૂર્ણ રીતે આકર્ષણ પામતા યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની વિચારશક્તિ અને સમાનતાના અભિગમને કારણે તેઓ યુવા જનસંખ્યા વચ્ચે લોકપ્રિય છે. તો સાચી સફળતા કોણ પામ્યું? અહીં સવાલ એ છે, શું મોટા મંચ પર પ્રભાવ બતાવવો એ જ સફળતા છે, કે સામાજિક ન્યાયના મૂલ્યોને પોતાના જીવનમાં સ્થાન આપવું એ સાચી સફળતા? આમ જ્યાં એક તરફ છે સંપત્તિ અને રાજાશાહી જીવનશૈલી સાથેનો રાજકીય વારસો એટલે કે રાહુલ ગાંધી, અને બીજી બાજુ છે આકર્ષણ અને પ્રભાવશાળી જનકલ્યાણના પંથે ચાલતા એટલે કે નરેન્દ્ર મોદી. બંનેના જીવનમાં અમીરી અને સફળતાની વ્યાખ્યાઓ જુદી જુદી છે, તો ક્યાંક બંને એક મક્કમ માન્યતાઓને અનુસરતા નજરે પડે છે. તો કોણ છે સાચો અમીર અને કોણે હાસિલ કરી છે સાચી સફળતા? હવે આ સવાલનો જવાબ માત્ર સમય આપશે. તમે કઈ તરફ છો? વારસામાં મળેલી અમીરી કે મહેનતથી મેળવેલી સફળતા? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા સર્કલમાં શેર કરજો, અને આવા વિડીયો જોવા માંગતા હોય તો મિસ ધમાને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ એક નવા વિડીયો.